ખમણ છે, પછી છે કેટલા કિલો બનાવી કિલો હશે. ઈ હારી સરસ બનાવતા. ઈ હારી બનાવતા. હવે તો બગડવા મળી ને એમ સેવ. અમારા ગામની છે ને સેવ પ્રખ્યાત છે, બધાના પોતપોતાના ગામની બધી વસ્તુ પ્રખ્યાત હોય. તો વેલકમ બેક ટુ અનધર વિડીયો ગાઈઝ. સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના વાગે છે 10 બરાબર, અને નાસ્તો કરવા માટે હું રેડી થઈ ગયો છું. મતલબ મારો નાસ્તો રેડી થઈ ગયો ને હું રેડી થઈ ગયો છું. અને મમ્મી આવી જાઓ ઊભા. મમ્મીએ બધો નાસ્તો રેડી કરી નાખ્યો. હું જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ, જય સ્વામિનારાયણ. ભાઈ મમ્મીએ બધો નાસ્તો રેડી કરી નાખ્યો છે આપણા હાટું. નાસ્તામાં છે ને જો તમને હું બતાવું એકવાર. નાસ્તામાં છે ને ખમણ છે, પછી છે મરચા એની સાથે, પછી છે ફાફડી એની સાથે છે કાંદા બરાબર, અને સાથે ચા, અને આપણી મારે પાણી હોતું રેડી થઈ ગયું સમજો. તો આજે છે ને થોડોક વહેલો હું જાગ્યો છું, રેગ્યુલર દિવસ કરતાં વહેલો જાગ્યો છું હમણાં. તો આજે નાસ્તો કરું છું. બાકી હું વહેલો ન જાગ્યો હોઉં ને તો નાસ્તો ન કરું બરાબર. અને બા ક્યાં ગયા? નીચે ગયા. હમણાં જ નીચે ગયા, થોડી વાર પહેલા નીચે બેસવા ગયા. નીચે આમ એને છે ને નીચે અમારે નીચે રહીને ઈ બેન પણ એને મળી ગયા છે ને તે નીચે બેસવા ગયા છે. પાવર નથી એટલે ગરમી બહુ થાય છે, નીચે ગયા. આજે ત્રીજો દિવસ છે ને પાવર નો. ત્રીજો દિવસ છે આજે. સ્ટ્રાઇક થઈ ગઈ છે કે ભાઈ ત્રીજો દિવસ છે ને હજી પાવર ન થયો. બોલો લ્યો. આ ખબર નહીં અમારી શેરીમાં જ નથી અને આગળની ને એ બધી શેરીમાં છે. કેવલ પરખ 2 માં છે ને. આ કેવલ પાર્ક માં લગભગ નથી. સોનકાર છે. કાલ તો હતો ને. કાલ નહોતો, પ્રમ દિવસે હતો, અને આપણે પ્રમ દિવસે નહોતો બરાબર. જોકે અમારે તો 3 દિવસથી નથી બરાબર. અને ખબર નહીં શું ઇસ્યુ છે એ નથી ખબર. સવારમાંથી તે બપોરે 1 વાગ્યા લગી, લગભગ 1 વાગ્યા લગી નથી હોતો. કાલે 12 વાગે આવ્યો હતો ને. હા, કાલે 12 વાગે આવી ગયો હતો બરાબર. કાલે છે ને 12 વાગે પાવર આવ્યો હતો ને આજે હજી નથી આવ્યો. પણ ખબર નહીં શું કારણ હોય એનું, કેમ કે અમારે એકની શેરીમાં જ ન હોય ને બાકીની અમુક શેરીમાં હોય. તો કાંઈક તો શેરીમાં અમુક અહીંથી અમારે ગેટ અહીંયા નજીક ત્યાં છે ને ઇલેક્ટ્રિસિટી, તો એના હિસાબથી નો આવતો હોય. એટલામાં ક્યાંય નથી પાવર. આ ઉનાળો આવ્યો, હવે આવું જ થાય. પાવર વયો જાહે અને આવશે પાવર. આ 3 દિવસ પાવર જ નથી. અને આ નાના છોકરાઓ એને શું થાય? હા, નાના છોકરાઓને બહુ ગરમી છે. આ ઇન્વર્ટર હોય તો અલગ વાત છે બરાબર. આ નો હોય એને તો આ ગરમીનું બફાવાનું જ રહે. આપડી જવાને તો ઉપર પવન બધેથી આવે. આ નીચે રહેતા હોય ને વચ્ચે હોય તો કેવો બફારો થતો હોય બધે. તે નીચે હાવ રહેતા હોય ને એને બહુ બફારો થાય. નીચેના માળમાં અજબ. પણ જો કે હાવ ઉપરનો માળ હોય ને જેને ધાબુ, તો ધાબુ તપીને નીચે છેલ્લું ધાબુ હોય ને એ લોકોને બફારો થતો હોય. પણ એટલો બધો અમારે નથી થતો, કારણ કે અમારે છે ને આરસ છે, અને આરસ કોઈ દિવસ છે ને ગરમ નો વધારે થાય. એ ઠંડુ હોય. આરસ ઠંડુ હોય ને, બહુ ઠંડુ હોય ને. દાદર નો આરસ છે ને એ બહુ ઠંડો રહેશે ને કુતરું આવી ન્યાસ બેસી જાય, તગડીને તોય ને બેસી જાય ડેઈલી. હા, મેં જોયું. બેસી જાય દાદરમાં. હા, ઈ કેટલા દિવસથી દાદરમાં. ઈ પાછું કે બપોરે કે બપોરે રસ્તા ને એ બધું છે ને ગરમ હોય ને શેરીમાં ટપ્પા છે ઈ ગરમ હોય. તો કૂતરાને આવીને ડેઈલી ની જગ્યા અમારા દાદર. હવે મારે છે ને જવું હોય ને તો મારે એ કૂતરાને હડકવો પડે તો ઈ જાય બરાબર. ત્યાં લગી બેઠો જ હોય. આપણે એને પરાણે આમ પગ નો લગાવીને ત્યાં લગી જાય નહીં, એને પરાણેલું કરવું પડે. કૂતરાને કાયમ દૂધની બાટલી નિશાની આપે, અને રોટલા કેટલા બધા રાજુભાઈ ની બધા ઉઘરાવીને ખવડાવે. કૂતરા કેટલા પાળેલા છે, કેવા સરસ કૂતરા છે ગાઈસ. આવું છે બરાબર. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ. તો ગાઈસ અત્યારે સાંજના છે ને 5 વાગે. સાંજ નો કહેવાય પણ રોંઢો કહેવાય અત્યારે. તો અત્યારે રોંઢાના 5 વાગે છે. અને આ બાજુ જુઓ શું બને. એ સેવ બને છે. જો કે બની ગઈ કમ્પ્લીટ. ક્યારે ચાલુ કર્યું તું? 4 વાગ્યા પછી. 4 વાગ્યા પછી કર્યું તું. હા, તો બની ગઈ અત્યારે. 4 વાગે ચાલુ કર્યું બરાબર. અત્યારે કેટલા વાગ્યા કે મેં જોયું નથી ઘડિયાળમાં. કેટલા કિલો બનાવી? કિલો હશે. કિલો લોટ. આ કિલો લોટ. હા, કિલા ઉપર હોય તો કિલો હોય એટલો હશે બરાબર. બની ગઈ. હવે ગરમી થતી છે ને બનાવી હતી. હા, ગરમી તો થાય ને. હવે બની ગઈ બધી. મહેનત વાળું કામ છે. મહેનત આવા છે ને. તમે મીઠું, હળદર અને મોણ નાખો ને બહુ મસ્ત છે બને.
આમાં હા હવે પછી પછી રૂ જેવી થાય બાને બહુ ભાવે કા બાર ફસાણો રાખવે આપણે ગામડે હોતે ને છે એવું હારી બનાવે ઉકા બાપા ને હા હમણાં ઉકા પણ સેવ તો બનાવે છે પણ કોઈ જાતું નથી હા આટલી બધી હવે ખાસ નથી બનાવતો એને છોકરો બનાવે છે ઉકા બાપા બનાવતા તો બહુ સરસ બનાવતા હા એટલે કે ઉકા બાપા બનાવતા અને માણસો અહીંથી સુરત થી જાય ને ઈ ત્યાંથી સેવ લઈ આવતા ઉકા બાપાની પણ હવે કોઈ લાવતું ને છોકરો બનાવે એટલે બધી ખાસ નો આવે હવે સાફ સફાઈ કરવાની આને શું કહેવાય બોલો ને હંસો હંસો છેવાડાનો હંસો તો ભાઈ ગરમા ગરમ સેવ બની ગઈ આમ જો હજી આમ જો તેલ જો ગરમ છે અહીંયા વરાળો મારે છે આ સેવ અહીં લગી આવે છે મમ્મી વરાળ ત્યાં સુધી આવે છે હા બા ક્યાં ગયા બા નીચે સત્સંગમાં ગયા હા એ ઘરમાં હતો મેં સત્સંગ કીધું સેવ પણ નાખું સેવ મમરા કરી નાખું એવું છે હા આમાં આવી ગયો છે લોટ આમાંથી કાઢવો પડે હા આવી રીતે ઘણો લોટ એમાં આવી જાય કા બહુ આવી જાય સરસ બહુ ગરમી છે આજ તો બહુ ગરમી છે આમાં સેવ પાડી ડબ્બો ખાલી કરીને ભરવો છો હે તો ગાય જો સેવ મમરા બને સેવ આવી ગઈ મમરાને ઉપર પેલા મમરાને વઘાર નાખ્યા પેલો મમરા વઘાર નાખ્યા હિંગ મીઠું હળદર એવું નાખી વઘાર નાખ્યા જીરું નાખીને સેવ નાખી અને ચટણી નાખી પણ ચટણી ઓછી નાખી છે લસણ વાળા મમરા કરવા હતા પણ લસણ વાળા મમરા નથી કોઈને ભાવતા એટલે નથી કરવા બાલાજી જેવા ન થાય ને તારથી બાલાજી જેવા એક થઈ જાય કરી એ લોકોએ મશીનમાં જ બનાવવાનું ચાલુ કીધું હતું પેલા હાથે જ બનાવતા બધું આપણે હાથ જ બનાવી શાક એમ જ હોય ને પછી પેલા તો સેવ પાડી સેવની રેસીપી મળી જાય તમને મારા ચેનલમાં મમ્મીને એક ચેનલ ચાલુ કરવી છે ફૂડ ચેનલ હે ને કરવી જોઈએ ને ફૂડના જ આપવાના હો બધી અલગ અલગ ફૂડની ચેનલ તમે ચાલુ કરો ને ફાયદો અમારે છે શું કામ ખબર છે કેમ ક્યાં તો ખબર પડે ફૂડ રોજ નવું નવું બનાવવું પડે વિડીયા હાટું બનાવવું જ પડે તો નવું અમારે તો ખાવાનું થઈ જાય ને એટલે ખાવી એટલે કે ટાઈમ નથી રહેતો એમ કયો ખાવાનો ટાઈમ નથી રહેતો ચલો સેવ ભેગી મિક્સ થાય છે ભાઈ ગાઈસ આ પાછું હજી એકવાર આવી ગઈ સેવ આ ત્રીજી વાર નહીં હજી એક વાર નહીં ત્રીજી વાર હા તો સેવ સરસ ભાવે તો ગાઈસ મસ્ત મજાનું છે ને જમી લીધું છે અને અત્યારે વાગે છે 8 બરાબર નાઈ જાવ બા હવારના આજે તમે પહેલી વાર દેખાણા આજે કેમ કે હવારમાં વિડીયોમાં આવ્યા જ નથી કેમ કે તમે નીચે આવી ગયા હતા અને બપોરે તમે નીચે આવી ગયા હતા બપોરે સત્સંગમાં ગયા હતા પણ આજ તો તમે બહાર નતા બેઠા ઘરમાં બેહાડા છે એવું છે આજ ઘરમાં બેઠા તેમ ને ઘરમાં કાયમ ઘરમાં બેહાડે વચ્ચે તો બહાર બે હતા ને ઓલું આવતું આવ્યું તો થઈ જ હતો એવું હે તે બહુ બધી બાઈઓ આવતી હોય એટલે હે ને બા આપણી શેરીમાં કેટલા ડોસીમાં આવી છે કયો તો અંદાજિત કયો તો વધારે છે બા હા અને મમ્મી જો આ નાનો ફોન લઈને જો બેહવા વાળા ઘણાય છે 5-6 ડોશીમાં છે સખત હારે બેહવા ઉઠવા વાળા છે 6 છે બરાબર તમને સેટ થઈ ગયો ને ઓળખવા મળ્યા છે ને કે આ ડોસીમાં અહીંયા રહી આ ડોસીમાં અહીંયા રહી એમ હે ને આપણે અહીંયા આજુબાજુ કેટલા છે કયો તો આ 2-5 ઘર એક અને નીચે અને એક ખાને એક પડખે અને એની પડખે એક ઘણાય છે તો ઘણા એટલા બા ઓળખે છે હાને છે માસ્તરની બા હા તો ટૂંકમાં તમે બધાને ઓળખવા મળે એમ ને સરસ આજ તમે બા દેખાણા ને આજ તમને ખબર છે સેવ બનાવી
તમે હતા નહોતા, તમે નહોતા બા એટલે. નીચે ગયા ત્યારે બનાવી, હું ઉઠીને રોંઢે પછી બનાવી એટલે બાને ખબર ન હોય ને. હા બાની ફેવરિટ છે કા સેવ. હા ઉકા બાપા ન્યા સેવ હવે તમે ન્યા નહીં લેવા જતા હોય ને, જાય લેવા પણ હવે તો આમ સ્વાદ બગડી ગયો ને એનો. તોય ઈ પછી ખાવા થાય બીજું હું એ કરું? વાત હાચી. છોકરો બનાવવા મળ્યો. હા છોકરો બનાવવા મળ્યો. ઉકા બાપા હારી બનાવતા. હા ઈ હારી, ઉકા બાપા સરસ બનાવતા. ઈ હારી બનાવતા. હવે તો બગડવા મળી ને એમ સેવ. તોય ઉકા બાપા લોટ બાંધી દેવો આમ થાપડે થાપડે થાપડે. તો ગાઈસ અમારા ગામની છે ને સેવ પ્રખ્યાત છે. બધાયના પોત પોતાના ગામની બધી વસ્તુ પ્રખ્યાત હોય, તો અમારા કેરાળાની છે ને સેવ પ્રખ્યાત છે. કાબો હા ઉક્કા ભાવાની સેવ. ઉકા ઉકા બાપાની. ઉક્કા ભાવા એ ઉપર ઉક્કા ભાવા કહેવાય ને કાબા. હા એ બધા ઉકા દાદા કહે ને ઉકા ભાવા કહે ને બધા અલગ અલગ રીતના કહે કા. તો ભાઈ સેવ ને પેંડા ખાવા હોય ને તો એ અમારા ગામમાં મળી જાય. પેંડા ખાવા હોય ને તો મતીરાણામાં. છે ને મતીરાણામાં કેવા દાદા? ત્રિકમ દાદા, ત્રિકમ બાપા, દાદાના પેંડા. ત્રિકમ બાપા, હા ત્રિકમ બાપાના ત્રિકમ પેંડા. બાપાના પેંડા. અને હજી ત્યાં બીજું શું ઓલું છે મસાલો મસાલો ગોટાળો કા યાર નથી ને ત્રિકમ બાપા ને. હા તે પણ બાપા ઈ મસાલો છે ને હાથે બનાવે ઈ લોકો, અને હાથે પેકિંગ ને એવું બધું કરે છે કા. હા એટલે ઈ આજુબાજુનું જ ગામ છે, કેરાળા અને મતીરાળા. એટલે એક ગામમાં તમને પેંડા મળી જાય ને એક ગામમાં તમને સેવ મળી જાય. હા. શું કેવું બા? હા શું છે લગભગ સુરત વાળા જે ઈ ગામડે જાય ને તો કેટલા લોકો લઈને આવતા હોય છે કા. આપણા ગામમાં આવે છે. તૈયાર સાઈન પાડવી પડે. તો ક્યાં ને ટોડાથી આવે, ક્યાંથી આવે છે પેંડા લઈને? ઓલો કેવો આ આપણે બોલા દરેડ છે દરેડથી આવે. દરેડથી ત્યાં ઈ ક્યાં એવું દરેડ? દરેડ આવ્યું બાબરા પાસે. બાબરા પાસે. હા બરાબર. ઈ અમારા 8 સીઝન 8 થી આવે 240 માં દી. અને દેવળિયાથી પોતાવે છે. દેવળિયા. દેવળિયાથી વાંદળિયા પાસે દેવળિયા આવ્યું ને હા ત્યાંથી ને. બરાબર. એના ગામમાં ઈ ભાવ હોય ન્યાય સસ્તો પડે. બહુ સસ્તો દેવળિયા તો પડે. સસ્તો પડે 300 નો કિલો. કારણ કે દેવળિયામાં અને વળી ભેહુંનો ભેહુંનો. બાવનો કે બકરાનો ગાઢનો કાંઈ નહીં, ભેહુંનો જ માવો મળે. વાંદળિયા બરાબર. આવામાં હો, હા, દેવળિયામાં, દેવળિયામાં. કુંદનબેન ગામમાં. સૌથી હારામાં ઘી ક્યાં મળે? કયા ગામમાં? આપણા ગામમાં કોણ ત્યાં મળે કયો તો? આપણા ગામમાં મળે વેલા બાપા ટીકાણી ન્યા. હારું ઘી. હા તને ખબર છે હારું ઘી ક્યાં મળે? મારા બેનની ન્યા, હું ત્યાંથી જ લઉં છું. કેટલા વર્ષો ત્યાંથી ખાઈ છી, ત્યાંથી લઈ છી. ત્યાંનું ઘી સરસ આવે છે. અને એક બાદલપુર. બરાબર. આપણે તો એક વખત અહીં ગામડે આપણા ગામડેથી મગાવ્યું હતું. બાકી તો અમારું મોસ્ટ ઓફ ઘી છે ને મારા માસી ત્યાંથી આવે, ધજડીથી. ધજડીની બાજુમાં કયું ગામ આવે? સાકરપરા નહીં, જીક્યાળે. જીક્યાડી ને બીજું કેવું સાવરકુંડલા, સાવરકુંડલા. હા મારા મામાનું ગામ સાવરકુંડલા, એની આ થોડાક આગળ જઈને એટલે ધજડી આવે મારા માસીનું ગામ. એટલે અમે ત્યાંથી ઘી લઈને, ધજડી છે ને બાના ભાઈનું એટલે મારા પપ્પાનું મામાનું ગામ એ છે કાબા. હા ધજડી. ઈ 3 ભેંસુ રાખે છે. કેટલી? 3. ગીતા માસીની 3 ભેંસુ રાખે છે. 3. એટલે ત્યાંથી કેટલા વર્ષો થાય ત્યાંથી આવે છે ઘી. તો એનું ઘી અમારે જો એક તો મતલબ માસી છે એટલે એ સારું જ આપવાના, બરાબર. એટલે એ નાનું ઘી અમને છે ને ફાવી ગયું છે. હવે અમારે અહીંથી પૂરું થઈ ગયું હોય ને તો એમને એમ થાય કે હવે કઈ બનાવવું છે તો નથી બનાવવું. કેમ કે અહીંનું ઘી કેવું હોય કે ભાઈ ડુપ્લિકેટ ને એવું હોય કાબા. હા એટલે જ્યાં લગી ઘી નો આવે ને ત્યાં લગી અગાઉ કહી દે એટલે બસમાં આપી દે બહેની, એટલે અહીં લઈ આવે. વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે પાછા 9 ની 8 વાગે આવી જાશું. ત્યાં લગી બધાને બાય બાય. બાય બાય.